પૂર્ણ સસ્પેન્સ વચ્ચે હવે લગભગ અડધું સસ્પેન્સ તો ખુલ્લું થઈ ચૂક્યું છે। રહસ્ય ઉકેલાઈ ગયું છે કે આખરે કોણ નવા મંત્રી બનશે, કોને કોને ફોન આવ્યા છે। ફરી વખત આપને અપડેટ જણાવી દઈએ। વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બનશે, તેમને ફોન આવી ચૂક્યો છે। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પણ મંત્રી બનશે। ધારાસભ્ય ત્રિંકમ છાંગાને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ધારાસભ્ય રમેશ કટારાને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે। ધારાસભ્ય સંજયસિંહ મહિડાનું મંત્રીમંડળમાં સ્થાન નિશ્ચિત છે, કારણ કે તેમને પણ ફોન આવી ચૂક્યો છે। મંત્રીમંડળમાં જેને સ્થાન મળ્યું છે તેવા પીસી બરંડા પણ છે। રીવાબા જાડેજાને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે। 4 મહિલાઓ મંત્રી બની શકે છે એવી શક્યતાઓ વચ્ચે રીવાબા જાડેજા અને સાથે સાથે મનીષા વકીલને ફોન આવી ચૂક્યો છે। દર્શના વાઘેલા એટલે 3 નામ તો જાહેર થઈ ચૂક્યા છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પણ બનશે મંત્રી। હવે કેબિનેટ કક્ષાના બનશે કે રાજ્ય કક્ષાના તે હજી સ્પષ્ટ થયું નથી। જીતુ વાઘાણીની ફરી મંત્રીમંડળમાં વાપસી થઈ ચૂકી છે। દર્શના વાઘેલા, જયરામ ગામિતનું મંત્રીમંડળમાં સ્થાન નક્કી। અર્જુન મોઢવાડિયા એક કમિટમેન્ટ સાથે લાવ્યા હોય, કારણ કે જેણે કોંગ્રેસમાં 40 વર્ષ કાર્ય કર્યું હોય અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય તો માત્ર ચૂંટણી લડવા કે ધારાસભ્ય બનવા નહીં, પરંતુ એક મંત્રી પદના અને સારું ખાતાના કમિટમેન્ટ સાથે આવ્યા હોય। કૌશિક વેકરિયા પણ મંત્રી બનશે। કાંતિ અમૃતિયાને પણ ફોન આવી ચૂક્યો છે। કાંતિ અમૃતિયાની શક્યતા પણ હતી જ, કારણ કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી સાથે સીધી જ લડાઈ, અહીંયા મોરબીમાં આવીને ચૂંટણી લડો એ સીધું જ એમણે જે એક ચેલેન્જ આપી હતી ને શક્તિ પ્રદર્શન કર્યું હતું, તે પ્રમાણે કાંતિ અમૃતિયાને પણ ફોન આવી ચૂક્યો છે। હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે, કારણ કે હવે 1 કલાકનો સમય બાકી છે। મહાત્મા મંદિર ખાતે કેટલી તૈયારી ચાલી રહી છે એ પણ જોવું પડશે। હિરેન, કેવી તૈયારી અને કેટલા વાગ્યાથી તમામ ધારાસભ્યો, કાર્યકર્તાઓ, વીઆઈપી, કારણ કે સાધુ સંતો વીઆઈપીસ પણ આવવાના છે, અત્યારે છેલ્લી ઘડીની તૈયારીઓ કેવી ચાલી રહી છે, કેવો માહોલ છે? તો દ્રશ્યો બતાવીશું મહાત્મા મંદિરના। માત્ર હવે 11:30 કલાકે આ શરૂ થશે, તે પહેલા અહીંયા નેતાઓના આવવાની શરૂઆત થઈ છે। મુખ્ય મંચ છે એ આખરીકરણ અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે અને ત્યાર પછી તરત જ 11:30 પદનામિત મંત્રીઓ, રાજ્યપાલ સહિતના નેતાઓ છે તે પણ અહીંયા પહોંચશે। અત્યારે હાલ જે પહોંચેલા છે એમની સાથે વાત કરીશું। રમીલાબેન બારા છે, રાજ્યસભાના સાંસદ છે। રમીલાબેન, સાબરકાંઠા અને અરવલ્લીને એટલે અરવલ્લીને આ વખતે સ્થાન મળ્યું છે। પીસી બરંડા નિવૃત્ત આઈપીએસ અધિકારી છે, રાજ્ય સરકારમાં મંત્રી બનશે। સૌથી પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલનું જે નવું મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે, હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નવા વર્ષની પહેલે મંત્રી પદનું વિસ્તરણ એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે અને વિશેષ અમારા સમાજમાંથી પીસી બરંડાજી અને ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે હું વિશેષ આનંદની લાગણી અનુભવું છું। નરેશ પટેલ પણ એક આદિવાસી મંત્રી તરીકે જોડાશે। ચોક્કસ, નરેશભાઈ પટેલે પણ અગાઉ મંત્રીમંડળમાં ખૂબ સારી રીતે કામગીરી કરી છે અને પાર્ટીએ એમને પુનઃ તક આપી છે, ત્યારે એ પણ અમારા સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ખૂબ સારું કામગીરી કરી રહેવાના છે, ત્યારે એમને પણ અભિનંદન આપું છું। ચોક્કસથી નેતાઓ એક બાદ એક છે તે અહીંયા પહોંચેલા છે અને સાથે મુખ્ય મંચ જે છે એ અહીંયા આખરીકરણ કરવામાં આવી રહ્યું છે। તૈયારી અત્યારે થઈ રહી છે। જે નેતાઓ અહીંયા પહોંચેલા છે એમની સાથે વાત કરીશું। પરબતભાઈ છે, બનાસકાંઠાના પૂર્વ સાંસદ છે, એમની સાથે વાત કરીશું। પરબતભાઈ, બનાસકાંઠામાંથી 2 મંત્રી અને 1 અધ્યક્ષ વિધાનસભાના, લોકસભા હાર્યા પછી લોટરી લાગી હોય એવું લાગે છે? મારી કેન્દ્રીય નેતૃત્વ આખા રાજ્યનો, બધા જિલ્લાઓનો, બધા સમાજોનો વિચાર કરતો અને જ્યારે કેન્દ્રીય નેતાગીરી જે કંઈ નક્કી કરે એ કોઈને લીધે કંઈ કરે એવું નહીં, પણ બધું રાજકીય રીતે જોઈને, સામાજિક રીતે જોઈને આપતો હોય, તેથી અમને આનંદ છે। સ્વાભાવિક રીતે તો અનુસૂચિત જાતિમાંથી 3 ધારાસભ્યો મંત્રી બનશે, જેમાં છે મનીષા વકીલ, પ્રદ્યુમન વાજા અને દર્શના વાઘેલા।
જે અનુસૂચિત જાતિમાંથી મંત્રી બનશે, જ્યારે આદિવાસી સમાજમાંથી 4 મંત્રીઓ બનશે. રમેશ કટારા, પીસી બરંડાનું મંત્રીમંડળમાં સ્થાન નક્કી, જયરામ ગામિત અને નરેશ પટેલનું મંત્રીમંડળમાં સ્થાન નક્કી છે. પાટીદાર સમાજમાંથી 5 સભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું, જેમાં કૌશિક વેકરિયા છે, પ્રફુલ્લ પાનસેરિયા છે, જેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. કાંતિ અમૃતિયા, ઋષિકેશ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે જીતુ વાઘાણીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. એટલે કે જ્ઞાતિ આધારિત સમીકરણોને પૂરેપૂરું ધ્યાન આપવામાં આવ્યું છે. ઝોન વાઇઝ પણ ધ્યાન આપવામાં આવ્યું છે કે ઉત્તરમાંથી કેટલા, મધ્યમાંથી કેટલા, સાથે કચ્છમાંથી કેટલા મંત્રીઓ, કારણ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ તમામ નામ નક્કી કરવામાં આવ્યા છે. તો ખાસ 5 પાટીદાર ધારાસભ્યો છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અને અનુસૂચિત જાતિના 3 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો ખાસ હાલમાં જે અલગ અલગ ધારાસભ્યોને ફોન આવ્યા છે તે ધારાસભ્યો હવે પોતાની પ્રતિક્રિયા તો આપી જ રહ્યા છે, પરંતુ કઈ જ્ઞાતિ આધારિત સમીકરણનું ધ્યાન આપવામાં આવ્યું છે તે પણ આપણે બતાવી રહ્યા છીએ. મનીષા વકીલ, પ્રદ્યુમન વાજા, દર્શના વાઘેલાને ફોન આવી ચૂક્યો છે. જે શક્યતા હતી કે 4 મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળશે, તેમાં મનીષા વકીલ, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને ફોન આવી ચૂક્યો છે. રીવાબા જાડેજાને પણ ફોન આવ્યો છે. તો જેને ફોન આવી ચૂક્યા છે અને મંત્રીમંડળમાં જ્ઞાતિ આધારિત કેટલાકને રિપીટ કરવા, કોને કયું ખાતું સોંપવું, એ અંગે આપણે હવે વિસ્તૃત ચર્ચા કરીએ. પ્રશાંતભાઈ ગઢવી અને સૈદેવસિંહ ચુડાસમા અમારી સાથે, રાજકીય વિશ્લેષક અમારી સાથે સ્ટુડિયોમાં છે. જયેશ ઠકરાર પણ વિશ્લેષક તરીકે, વરિષ્ઠ પત્રકાર તરીકે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અમારા આઉટપુટ હેડ મનીષ પણ અમારી સાથે છે. પ્રશાંતભાઈ, જે અલગ અલગ જ્ઞાતિ આધારિત તો ધ્યાન રાખવામાં આવ્યું છે, પરંતુ અહીંયા જે સમન્વય સાધવામાં આવ્યું છે યુવાઓનું અને અનુભવીનું, એ શાંત રીતે ખાતામાં કામ કરે, મંત્રી તરીકે કામ કરે અને જ્યારે મુશ્કેલી આવે, સંકટ આવે ત્યારે ટ્રબલ શૂટર તરીકે પણ કામ કરે, બધાનું એક સમન્વય સાધવામાં આવ્યું છે. અત્યાર સુધી જે નામ સામે આવ્યા છે, આપને શું લાગે છે કે કઈ બાબતોનું સૌથી વધારે ધ્યાન રાખ્યું સંગઠન તરીકે ભારતીય જનતા પાર્ટીએ? સરકારી અને સામાજિક હનુમાન બની શકે એવા મંત્રીઓ, થોડો ઘણો અનુભવ, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે કમ્પ્લેન સાંભળીએ છીએ કે બધા બિન અનુભવી હોય એટલે અધિકારીઓ એમને ફેરવે છે, અધિકારીઓ ઉપર પકડ નથી, એટલે એ જે કામ કરી શકે. અને એટલા માટે તમે જુઓ તો જૂના જેમણે રાજ્ય કક્ષા કે કેબિનેટમાં કામ કર્યું એમને આ વખતે સમાવેશ, જીતુભાઈ વાઘાણી છે, મનીષાબેન વકીલ છે, નરેશ પટેલ છે, આ બધાને જે લાવવાના, કારણ કે એમનો અનુભવ અને એટલે ઘણા રિપીટ જે કરાઈ રહ્યા છે, જેમ કે પ્રફુલભાઈનું નામ સાંભળ્યું, હર્ષનું સાંભળ્યું, ઋષિકેશભાઈ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ, આ બધા રિપીટ થઈ રહ્યા છે. પુરુષોત્તમ સોલંકી એક ક્યાંક ને ક્યાંક સરકારી હડ્ડી છે ભાજપની, કે એમને ક્યાંય બાકાત ન કરી શકાય. કુંવરજી બાવળિયા બંને રીતે કોળી સમાજનું પ્રભુત્વ વત્તા એ પરફોર્મર છે, કારણ કે એમને મેં કામ કરતા જોયા છે. સવારે 7 વાગ્યા હું એકવાર એમના ઘરે ગયો તો ફાઇલો લઈને બેઠા હતા, અને એકવાર રાતે 11:30 એમને મળવા ગયો તો પણ ફાઇલો લઈને બેઠા હતા. એટલે એ પરફોર્મર તરીકે તો બહુ સ્ટ્રેટ હવે ચાલે છે, નિર્વિવાદિત ચહેરો છે. જે એ જ રીતે પ્રફુલ્લ પાનસુરિયા નિર્વિવાદિત ચહેરો છે. મૂળ જે ગોઠવણ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, આ બેનું સમન્વય વધારે, કારણ કે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતનો દબદબો રહેલો છે અને CR પાટીલ હજી પણ એમનો હાથ ગુજરાતમાં રાખવા માંગે છે. એ દ્રષ્ટિએ તમે જુઓ તો હજી 1-2 નામ જે અમને એક્સપેક્ટેડ છે જે અત્યારે દેખાઈ નથી રહ્યા, પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બે કે જ્યાં કયા નામ નથી આવ્યા એવા, એટલે સંગીતા પાટીલનું નામ જે મેં કીધું કે ઘણા આપણે, કારણ કે આ બધા છે ને CR પાટીલ જેમને સાઉથ ગુજરાતમાંથી પ્રમોટ કરતા હોય, અને સંગીતાબેન બહુ જ નજીક ગણાય બધી રીતે, અને મહિલા છે, તમે જેમ કીધું 4 થી 5 મહિલાનો સમાવેશ આ વખતે કરવાનો છે, પણ હજી એ નામ આપણને દેખાતું નથી. તો આવા પણ દક્ષિણ ગુજરાતથી જે નામ આવ્યા કે હર્ષ છે, પ્રફુલ્લ પાનસુરિયા છે, મુકેશ પટેલ છે, આ બધા દક્ષિણ ગુજરાતના નામ છે. CR પાટીલ એમનો દબદબો વત્તા સામાજિક સમીકરણ, જેમ PC બરંડાનું નામ, જો PC બરંડા તમે જુઓ તો આ IPS અધિકારી, પણ ધારાસભ્ય બન્યા પછી સાયલેન્ટ જ, ચૂપચાપ મુકામ હોય, કામ કરવાનું, બીજી કોઈ વાદ વિવાદમાં નહીં પડવાનું. ઘણા બધા, જેમ ભલે કૌશિકભાઈ વેકરિયાનું નામ વિવાદમાં બી એટલું જ આવ્યું હોય, પણ એને ક્યાંક ને ક્યાંક એ ડેમેજ કંટ્રોલ કરી શક્યા. એ વસ્તુને બહાર ઉકળતા ચરુની જેમ ના આવવા દીધો, ત્યાં બીજું કંઈ ડેમેજ ના થવા દીધું. આટલા વિવાદ વચ્ચે પણ એ નગરપાલિકાએ લઈને આવ્યા, ત્યાંની એ નગરપાલિકા જીતીને લાવે, સ્થાનિક સ્વરાજ જીતીને લાવે, દંડક તરીકે કામગીરી ચાલુ હતી. આ બધા મને લાગે છે ક્યાંક ને ક્યાંક ચોકઠા ગોઠવી, બિલકુલ ચોકઠા ગોઠવવામાં આવ્યા છે. સૈદેવસિંહજી, આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં CR પાટીલ એમણે કહ્યું કે ગુજરાતમાં હજી હાથ રાખવા માંગે છે,
કેન્દ્રમાં CR પાટીલ બની ગયા, મંત્રી બની ગયા, એમને ખાતું સોંપવામાં આવ્યું, તેમ છતાં ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષ બનશે, ઘણી બધી રાહ જોવડાઈ. ત્યારબાદ જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવ્યું અને નવી ટીમ તરત જ જાહેર કરવામાં આવી. એવી શક્યતા હતી કે દિવાળી બાદ જાહેર થઈ શકે છે, પણ અહીંયા નવરાત્રિ અને દિવાળી પહેલાં ની વચ્ચે જે જાહેર કરવામાં આવ્યા હોય નામ, એટલે કે અધ્યક્ષ જાહેર થયા, તરત જ દિલ્હી પહોંચ્યા, ત્યારબાદ આ નામ તરત જ ટીમ બનાવવામાં આવી છે. શું લાગે છે કે આ તમામ તરત જ ખાતાની સોંપણીને એક કહેવાય ને કે ભાજપ ક્યારે થાકતું નથી, એવું નથી ચૂંટણી લડી દીધી છે તો પછી આરામ કરવો, લાગે છે કે હવેથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ જશે જે પ્રમાણે નામ આવી રહ્યા છે? ચોક્કસ પ્રીતિ, આજે જે નામ આવી રહ્યા છે એ જોતા એવું જણાય છે કે SC, ST, OBC અને જનરલ કેટેગરીને લેવલ કરવાનું એક કામ કર્યું એવું લાગે છે કે સમાંતર બધાને પ્રતિનિધિત્વ મળે. બીજું, રહી વાત સૌરાષ્ટ્રની, તો આપ જોવો છો કે છેલ્લા થોડા સમયથી આમ આદમી પાર્ટી એટલે કે ગોપાલ ઇટાલિયા એનું જે રીતે કદ વધતું જાય છે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી, એ જોતા સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ આપવું ખૂબ જ જરૂરી હતું અને એ એમણે આપ્યું છે. પણ હજુ પ્રીતિ એક વાત મને એવું લાગે છે કે જયેશ રાદડિયા કે જેનું નામ પહેલેથી ચર્ચામાં હતું એક સિનિયર કેબિનેટ મંત્રી તરીકે, એને હજુ ફોન આવ્યો હોય કે એનું નામ કે હજુ આપણી કોઈ સ્ક્રીન પર આવતું નથી, એટલે એક હજુ એ આવી શકે એવું છે. બીજું, દક્ષિણ ગુજરાતને મહત્વ એટલે આપ્યું છે કે પાટીલનો થોડો પ્રભાવ છે વધતા દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી બેલ્ટમાં થોડુંક પ્રતિનિધિત્વ આપવાની જરૂર હતી, એટલે એ આપ્યું છે, એ સારી વાત છે. હવે બીજી વાત રહી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, તો અહીંયા પણ થોડુંક બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. પણ મારી દ્રષ્ટિએ જે તમે જુઓ કે મુખ્યમંત્રી શ્રી અમદાવાદના છે, પ્રદેશ પ્રમુખ અમદાવાદના છે, એટલે હવે બીજા પ્રદેશો અથવા બીજા વિભાગને પ્રતિનિધિત્વ આપવું પડશે. તમે જુઓ કચ્છમાંથી ગઈ ટર્મમાં કોઈ હતું નહીં પણ ત્રિકમ સાંગાને લેવામાં આવ્યા છે, એટલે સમાજને પણ બેલેન્સ કરવાની વાત હતી. આહિર સમાજમાંથી ઉદય કાનગડનું નામ હતું, પણ કદાચ છેલ્લી ઘડીએ કચ્છને પ્રતિનિધિત્વ આપવું પડે એવું હતું. મોટો જિલ્લો છે અને વિકાસ માટે હજુ પણ ત્યાં સતત પ્રયત્નો થઈ રહ્યા છે. બિલકુલ જયેશભાઈ, સૌરાષ્ટ્રની રાજનીતિને આપ સારી રીતે જાણો છો અને સૌરાષ્ટ્રની અવગણના ક્યારે ન થઈ શકે, પછી એ ચૂંટણી હોય કે મંત્રીમંડળનું વિસ્તરણ હોય. પણ જે અમારા બંને રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે અત્યારે જે સ્ટુડિયોમાં છે કે જયેશ રાદડિયાનું નામ નથી આવ્યું, એમને ફોન નથી આવ્યો. સૌરાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે સૌરાષ્ટ્રના મોટા મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. શું કહેશો આપ, આપની પ્રતિક્રિયા? પ્રીતિ, અત્યારે જે નામો આવી રહ્યા છે ને એક મિક્સ્ડ કોમ્બિનેશન છે, પરંતુ એમાં ઘણા બધા સરપ્રાઇઝીસ જોવા મળે છે. જેમ કે હું આપને જણાવું કે ભૂપેન્દ્રભાઈ પટેલની પહેલા વિજયભાઈ રૂપાણી જ્યાંથી મુખ્યમંત્રી હતા એ રાજકોટના જે 4 ધારાસભ્યો છે એમાંથી એક ભાનુબેન કેબિનેટ મિનિસ્ટર હતા અત્યારની જે વર્તમાન ટર્મ છે એમાં, હવે ભાનુબેનનું નામ નથી. અને બીજી તરફ રાજકોટના જે 3 ધારાસભ્યો છે ઉદય કાનગડ, રમેશ ત્રિલાડા સહિતના, તો એમાંથી પણ કોઈનું નામ નથી. એટલે કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે જો હવે કોઈનું નામ ન આવે તો રાજકોટમાંથી ના તો કોઈ મંત્રી હશે ના મુખ્યમંત્રી. તો આવું પ્રથમ વખત બને છે. અને જગદીશ વિશ્વકર્મા 3 દિવસ પહેલા જ રાજકોટમાં એવું કહી ચૂક્યા છે કે રાજકોટ જે કહે એ નિર્ણય સરકારે માનવો પડે છે. આમ છતાં રાજકોટને સ્થાન મળ્યું નથી. હવે રહી બીજી વસ્તુ, આ આખું જે મંત્રીમંડળ બન્યું છે એમાં સૌરાષ્ટ્રને સૌથી વધુ મહત્વ મળશે એવી ધારણા હતી અને એમાં જયેશ રાદડિયા સુપરસ્ટાર ગણાતા હતા. સૌથી વધુ એક્સપેક્ટેશન એમના નામની હતી. પરંતુ મને એવું લાગે છે કે કદાચ જયેશ રાદડિયાનું નામ હજુ આવી શકે છે, અથવા તો જો એવું નહીં થાય તો સંગઠનમાં એમને ખૂબ જ મહત્વનું સ્થાન મળી શકે. હવે રહી વાત અન્ય મંત્રીઓની, તો અત્યાર સુધી સૌરાષ્ટ્રના જે મોટા જિલ્લા હતા, જે જામનગર છે, રાજકોટ છે, તો જુનાગઢ, આ તમામ જિલ્લાઓની સૌથી વધુ ગણતરી થતી હતી. પરંતુ આ વખતે પહેલી વખત માત્ર જ્ઞાતિ કે પ્રદેશ નહીં, પરફોર્મન્સ પણ જોવામાં આવ્યું છે. અને એના રીતે જ તમે જુઓ કે કાંતિ અમૃતિયાને સ્થાન આપવામાં આવ્યું છે. અને અમરેલીમાં જૂથવાદ અને જૂથોની વચ્ચે ભાજપ જે વેરવિખેર હતો અને એમાં કૌશિક વેકરિયા સેન્ટર પોઈન્ટ ઉપર હતા. આમ છતાં અમરેલી જનતાને વિશ્વાસ આપવા માટે કૌશિક વેકરિયાને મંત્રી પદ આપવામાં આવ્યું છે. કોડીનારના ડોક્ટર પ્રદ્યુમન વાઝાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો આવી રીતે જે નાના નાના જિલ્લાઓ અને ખાસ કરીને પોલિટિકલ જે ઇક્વેશન્સ છે એમાં પ્રીતિ એવું સમજવું પડે કે વિસાવદરની ચૂંટણી પછી અત્યારે આમ આદમી પાર્ટી ગીર સોમનાથમાં, અમરેલીમાં અને રાજકોટ જિલ્લામાં પોતાનો પ્રભાવ પાથરવા માટે અને જ્યાં જ્યાં ભાજપના સિનિયરોની અવગણના થતી હોય, જ્યાં જ્યાં ક્યાં અસંતોષ હોય અને ખાસ કરીને પાટીદાર પ્રેમ, આમાં પેટની ચોટીનું જોર લગાવે છે.
તો આ મંત્રીમંડળમાં કાઉન્ટર અટેક કરવા માટે એ પણ ગણતરી કરવામાં આવી છે. અને લગભગ જે લોકો માત્ર કામ જ કરે છે એવું નહીં, લોકોની વચ્ચે રહી અને ડાયલોગબાજી પણ કરી શકે છે. જેમ કે કાંતિ અમૃતિયા, ગોપાલ ઇટાલિયાનો કાઉન્ટર અટેક શાનદાર રીતે કાંતિ અમૃતિયાએ કરી બતાવ્યો. તો કદાચ હવે જે ચૂંટણી છે એ કામ તો કરવાનું જ છે, પરંતુ કામનું પ્રદર્શન પણ કરવાનું છે. એટલે તમારે મેસેજ પણ આપવાનો છે અને એક સારા મેસેન્જર પણ બનવાનું છે. તો આવા લોકોની જરૂર છે, જેમાં કુંવરજી બાવળિયા જેવા લોકો હોય કે જે ખરેખર કામ કરે છે અને કામને લોકો સમક્ષ રજૂ પણ કરી શકે છે. તો આવા તમામ પોઈન્ટને જોઈ અને મંત્રીમંડળ નક્કી કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ મને આશ્ચર્ય એ વાતનું જરૂર છે કે રાજકોટ જેવું સેન્ટર અને ખાસ કરીને જુનાગઢ કે જ્યાં આમ આદમી પાર્ટીએ હલ્લાબોલ કર્યું હતું, એમના નામો હજુ જોવા મળતા નથી. કદાચ એ લોકો ત્યાંના ધારાસભ્યો પોતાનો ફોન ચાર્જ કરી અને બરાબર નેટવર્ક એરિયામાં બેઠા હશે કે કદાચ એમને ફોન હજુ પણ આવી શકે છે. કદાચ એવું થાય, શક્યતા ઓછી છે. લિસ્ટ આવ્યું છે 25મું મુખ્યમંત્રી. હું તમને વાંધો ના તો નામ બોલી ગયું સમાજ વાઇઝ કે પાટીદાર સમાજથી જીતુભાઈ વાઘાણી, પ્રફુલ પાનસુરિયા, ઋષિકેશ પટેલ, કૌશિક વેકરિયા, કાંતિ અમૃતિયા, કમલેશ પટેલ, પાટીદારના 6 પેટલાદના ધારાસભ્યને અને 7મા મુખ્યમંત્રી પોતે પાટીદાર. 7 થઈ ગયા. એસસી માંથી 3 મનીષા વકીલ, પ્રદ્યુમન વાજા, દર્શના વાઘેલા 3 થઈ ગયા. એસટી માંથી 4 જયરામ ગામિત, પીસી બરંડા, નરેશ પટેલ અને રમેશ કટારા. અને અધર માંથી રીવાબા જાડેજા, સંજય મહિડા, પ્રવીણ માળી, હર્ષ સંઘવી, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ સોલંકી, ઈશ્વર પટેલ, અર્જુન મોઢવાડિયા, ત્રિકમ છાંગા અને સ્વરૂપ ઠાકોર. 24 થયા. 24 અને 25માં મુખ્યમંત્રી પોતે. પણ હજી 2 નામ બાકી ને, જે ખુરશીઓ 28 ગોઠવાઈ છે. આ તો 28માં 4 તો પેલા થઈ ગયા ને. જેપી નડ્ડા આવ્યા છે, બંસલ સાહેબ છે, આપણા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા પોતે. બસ હવે થોડો સમય છે, 45 મિનિટ બાકી છે. કદાચ હવે એક જ વ્યક્તિને ફોન આવે તો આવે, એથી વધારે મને નથી લાગતું આગળ મંત્રી. પણ મનીષ, રાજકોટ ને જુનાગઢ ને સ્થાન નહીં. જયેશભાઈએ જે, કારણ કે એ સૌરાષ્ટ્રની રાજનીતિમાં જે વરિષ્ઠ પત્રકાર ગણાય છે, સૌરાષ્ટ્રની રાજનીતિ જોઈ છે તેમણે, અને રાજકોટમાંથી કોઈનું નામ નહીં, જુનાગઢમાંથી કોઈનું નામ નહીં. બહુ મોટું એક કહેવાય ને કે એક મોટું સસ્પેન્સ. હજી પણ જો કદાચ 24 મંત્રીઓને ફોન આવે, પણ જે શક્યતા હતી કે પૂર્ણ કદનું બનશે, 27નું બનશે, લાગે છે કે હવે ફોન આવવાની શક્યતા છે ખરી? બિલકુલ. મનીષને ઓડિયોમાં કંઈક પ્રોબ્લેમ લાગે છે. જયેશભાઈને જ હું પૂછી લઉં. જયેશભાઈ, હવે પણ નામ જાહેર થાય, કારણ કે આપણે કહ્યું કદાચ નેટવર્કમાં નહીં હોય, ધારાસભ્યો ફોન ચાર્જ નહીં કર્યો હોય, પણ ધારાસભ્યો તો રાતથી જ રાહ જોઈ રહ્યા છે. મને લાગતું નથી એવું, અને એનું એક કારણ એ પણ છે કે ઇતિહાસના સૌથી વર્સ્ટ કન્ડિશનમાં અત્યારે રાજકોટ છે. અને એનું કારણ એ પણ છે કે એક સમયે જેનો ખૂબ જ દબદબો હતો અને પોલિટિકલ એપી સેન્ટર ગણાતું હતું, કે જ્યાંથી કેશુભાઈ પટેલ હોય, જ્યાંથી જનસંઘનો પાયો નખાણો હોય, અને વજુભાઈ વાળા કે જ્યાં 7-8 વખતથી મંત્રી રહ્યા હોય, અને આજે રાજકોટમાંથી ન ઉદય કાનગડને સ્થાન મળે છે, ને ડોક્ટર દર્શિતાબેનને સ્થાન મળે છે, કે ના રમેશ ટીલાળાને સ્થાન મળે છે, અને જેને સ્થાન મળેલું હતું એ ભાનુબેનનું પત્તું કપાઈ જાય છે. તો રાજકોટ માટે મને લાગે છે કે આ બહુ વર્સ્ટ કન્ડિશન છે. શું થઈ શકે જયેશભાઈ? હવે તો ભાજપમાં એવું છે કે ભાજપમાં કેન્દ્રીય નેતાગીરી જે નક્કી કરે એને તમારે હાથ ઊંચો કરીને જોવા મળી શકે છે. રાજકોટના ધારાસભ્યો કદાચ એ પણ સમજવું પડે કે મેરિટમાં અથવા તેમનું પરફોર્મન્સ એટલું નબળું હશે કે એમને કદાચ આ સ્થાન મળ્યું નથી. પરંતુ બીજી તરફ રાજકોટ જિલ્લામાંથી ગણો તો સ્થાન મળી ચૂક્યું છે, અને આવી રીતે લગભગ બધા જ જિલ્લામાં, તમે કચ્છમાં જેને કોઈ જ નહોતું એમને સ્થાન મળ્યું છે, ગીર સોમનાથમાં કે જ્યાં આખા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની માત્ર એક જ બેઠક જ્યાં હોય એવો ગીર સોમનાથમાં પણ આ વખતે મંત્રીમંડળમાં ડોક્ટર પ્રદ્યુમન વાજાને સ્થાન મળ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એક જરૂર રહેશે કે જુનાગઢ શહેરના સંજય કોરડિયાનું નામ બોલાતું હતું, પરંતુ એમને સ્થાન મળ્યું નથી. એટલે 50 વર્ષના ઇતિહાસમાં જુનાગઢને ફરી એક વખત સ્થાન મળ્યું નથી. એ એક થોડું સરપ્રાઇઝિંગ એલિમેન્ટ ગણી શકાય. પરંતુ બીજી તરફ જોવા જાવ તો યુવા ચહેરાઓ કે જે સોશિયલ મીડિયામાં પણ બહુ જ સક્રિય છે, એવા રીવાબા જાડેજા હોય કે કાંતિ અમૃતિયા હોય કે કૌશિક વેકરિયા હોય, આ બધા નામો કે જે ચર્ચાસ્પદ છે, એમને ચૂંટણીને જોતા તક આપવામાં આવી છે કે પોતે કામ પણ કરે અને એનું પ્રદર્શન પણ કરે. બિલકુલ મનીષ, કરવાનું પણ છે કામ, અને જેમ જયેશભાઈએ કહ્યું કે સોશિયલ મીડિયા પર એક્ટિવ, એટલે બતાવવાનું પણ છે અમે આ કર્યું છે, અને એક્ટિવ રહેતા હોય, એટલે કે ડાયલોગબાજી પણ આવવી જોઈએ. બધી જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પણ જો રાજકોટ અને જુનાગઢને સ્થાન આપવામાં ના આવ્યું, કારણ કે સંજય કોરડિયા સવારે મોર્નિંગ વોક કરતા હતા, તેમણે એવું હાવભાવ સાથે લાગતું હતું કે જાણે તેમને આત્મવિશ્વાસ હોય કે મને તો ફોન આવવાનો જ છે, જે કશ્યપ સાથે આપણા સંવાદદાતા સાથે વાત કરી. પણ તેની અસર શું જોવા મળી શકે?
પ્રીતિ, ઘણી બધી દ્રષ્ટિએ આ વસ્તુને જોવાની જરૂર છે. સૌથી પહેલી વાત તો મેં તમને પહેલા કહી કે જે ચર્ચામાં હોય પરચામાં ના આવે, ભાજપની જૂની ફોર્મ્યુલા છે. પરંતુ ઘણા બધા એવા છે કે જે લોકો ખૂબ ચર્ચામાં રહ્યા છે સોશિયલ મીડિયામાં અને અત્યારે ભાજપના પરચામાંથી નીકળ્યા છે. બીજી વાત અહીંયા એ મહત્વની છે કે હાર્દિક પટેલને તમે જોઈ લો કે અલ્પેશ ઠાકોરને જોઈ લો. અલ્પેશ ઠાકોરના સાથી રહેલા સ્વરૂપજી ઠાકોરને ફોન આવે છે, એ મંત્રી બનવા માટે નક્કી છે, પરંતુ લીલી પેનની તૈયારી કરીને બેઠેલા અલ્પેશ ઠાકોરનું નામ નથી. જો સામાજિક સમીકરણને સાધવાની વાત છે તો એમાં હાર્દિક પટેલ છેલ્લા કેટલાક દિવસથી આપણે જોયું છે કે વિરમગામમાં ભાજપના ધારાસભ્ય બન્યા પછી પણ એમણે પોતાનો જે મૂળ ક્રાંતિકારી સ્વભાવ છે એને છોડવાની કોશિશ નથી કરી. એમણે ભાજપના જ ચૂંટાયેલા નેતાઓની સામે એવું કહેવું પડ્યું કે હું અહીંયા ધરણા પર બેસી જઈશ, લોકો ગાદલા નાખી રહ્યા છે, કેટલાક ભાજપના લોકો વિઘ્ન સંતોષીઓ કામ કરે છે. એટલે સામાજિક સમીકરણ સાધવાની કોશિશ કરી છે, પરંતુ ભાજપને એ વાતની પણ બીક છે કે જે ભવિષ્યમાં અમને નડે અથવા તો કનડે એવા લોકોને પણ મંત્રીમંડળમાં ન લેવા, કારણ કે જો એમની દખલગીરી રહેશે, અને મને એવું લાગે છે કે આ જ સમીકરણના ભાગરૂપે જયેશ રાદડિયાનું નામ પણ એમાં ના આવ્યું હોય તો પણ નવાઈ નથી. કારણ કે જે પ્રકારે જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણીમાં સામા પગ ભડાવ્યા હતા, સામું માથું ફેરવ્યું હતું, અને ત્યારબાદ એમણે વિસાવદરની કપરી લાગતી ચૂંટણીમાં એમને આખી જવાબદારી સોંપવામાં આવી અને એ નિષ્ફળ રહ્યા હતા એમાં. પરંતુ ખૂબ ચર્ચાઓ રહી કે જયેશ રાદડિયાનું નામ આવશે, પરંતુ ઘણા બધા રાજનીતિક જાણકાર લોકો એવું કહેતા હતા કે પ્રીતિ એમાં એમનું મેળ પડે નથી લાગતો. પરંતુ જે લોકો લીધા છે પ્રીતિ, એમાં સામાજિક બેલેન્સ કરતા પણ ચર્ચા અને પરચાવાળી વાત વધારે મહત્વની છે. ચર્ચા તો ડેપ્યુટી સીએમ ની પણ છે મનીષ. પ્રીતિ, મને એવું નથી લાગતું, મારું વ્યક્તિગત આકલન એવું નથી કહેતું કે ડેપ્યુટી સીએમ બનાવીને મુખ્યમંત્રીની જે સત્તા છે અથવા તો એ જે કામ કરવાની ફ્રીડમ છે અથવા તો એક એવો મેસેજ આપવાની કોશિશ થાય કે સત્તાની વહેંચણીમાં ઘણા બધા ભાગીદાર થાય, એવું મને નથી લાગતું. અત્યારની સ્થિતિમાં જોતા ગુજરાતના ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં માત્ર નીતિનભાઈ પટેલ રહ્યા છે. એ પહેલા નરહરી અમીનથી લઈને 3 બીજા ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે ગુજરાતમાં, એવું નથી કે નથી રહ્યા. પરંતુ અત્યારની સ્થિતિ જોતા, કારણ કે 156 સીટો જીતેલી ભાજપ પણ જો એ વિચારે છે કે મારે બીજા 5 ધારાસભ્યોને કોંગ્રેસમાંથી લાવીને શપથ લેવડાવવાના છે અથવા તો એમને કંઈક ને કંઈક કમિટમેન્ટ આપવાની છે કે તમને આ નહીં તો આ કંઈક આપીશું. આમ આદમી પાર્ટીમાં પણ જે રીતે ચાલે છે, જે એક પછી એક ધારાસભ્ય ઉમેશ મકવાણાનું રાજનીતિક ઓપરેશન થઈ ગયું છે, એ ભલે ભાજપની સાથે ન હોય. બોટાદમાં જે રીતે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે એના પરથી લાગે છે. પરંતુ જયેશભાઈની જે વાત છે હું નોટ કરું છું ફરી એકવાર, કદાચ ગુજરાતના પોલિટિકલ ઇતિહાસમાં જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી વાત કરું છું કે રાજકોટ જે બેઠક છે, રાજકોટની જે આખું ક્ષેત્ર છે, રાજકોટ જ્યારે સૌરાષ્ટ્રની રાજધાની રહી ચૂકેલું એક જગ્યા કે જેનો એક પણ નેતા મંત્રી ન બને, શહેરમાંથી વાત કરવામાં, જેનાથી મુખ્યમંત્રીઓ આવ્યા હોય, મંત્રીમંડળમાં દબદબો રહ્યો હોય, અને જુનાગઢની વાત જયેશભાઈ કહી, એકવાર નોટ કરવા જેવી વાત છે. પરંતુ બનાસકાંઠાનો આખા પરિક્ષેત્રમાં દબદબો રહ્યો છે. સુરત, પ્રશાંતભાઈ થોડી વાર પહેલા કહેતા હતા કે દક્ષિણ ગુજરાતનો દબદબો રહ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો પણ હર્ષ સંઘવીને બાદ કરો તો એવા કોઈ ચહેરાઓના નામ સામે નથી આવ્યા કે જે CR પાટીલના બહુ નજીકના ગણાતા હોય અથવા તો એમને આકલન થતું હોય કે એમનું નામ કદાચ આવી શકે તો એ દક્ષિણ ગુજરાતના પ્રભુત્વને વધારે મજબૂતાઈથી રાખે. પરંતુ તમે બનાસકાંઠા કે ઉત્તર ગુજરાતમાં જો PC બરંડાથી લઈને સ્વરૂપજી ઠાકોર કે પછી અહીંયા પ્રવીણ માળી, શંકરભાઈ ચૌધરીની અંગત નજીકના માણસો ગણાતા એ બંને ધારાસભ્યો છે, એમનું નામ બિલકુલ સામે આવ્યું છે. એટલે એ જોતા એવું લાગે છે કે ઉત્તર ગુજરાત પર આ વખતે ઉત્તર ગુજરાત પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના નેતાઓનું જે સમીકરણ સેટ કરવાની કોશિશ થઈ છે એ માત્ર ને માત્ર આગામી સમયમાં રાજનીતિક રીતે ભાજપને હર્ડલ્સ પેદા ન કરે. આમ આદમી પાર્ટીનો પટેલ ફેક્ટર જે પાટીદારોની સાથે હાર્દિક સમૂહ ન વળે. કેશુબાપાના દર્શન કરી રહ્યા છે કેટલાક લોકો, ગોપાલ ઇટાલિયામાં, માફ કરજો, ગોપાલ ઇટાલિયામાં કેશુબાપા જોઈ રહ્યા છે લોકો, પાટીદારો. એ કાઉન્ટર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કૌશિક વેકરિયાને મેદાનમાં ઉતારવા પડે તોય ઠીક, અને મોરાની વાત કરનારા કાંતિ અમૃતિયાને ઉતારવા પડે તોય ઠીક, અને આવા એક પછી એક ચહેરાઓની જે વાત કરવામાં આવી છે એ જોતા એવું લાગે છે કે ગોપાલને પ્રોપર કાઉન્ટર કરવા માટેનું સમીકરણ સેટ કરાયું છે. બિલકુલ. તો હવે બસ 40 મિનિટ જેટલો સમય બાકી છે અને હવે 24 મંત્રીઓને ફોન આવ્યા છે, ધારાસભ્યોને ફોન આવ્યા છે મંત્રી બનવાના. બીજાને ફોન આવે છે કે નહીં? એ જે મંચ ઉપર સજાવેલી ખુરશીઓ છે એમાં મુખ્યમંત્રી સહિત અને બીજા 24 ધારાસભ્યો બેસે છે કે નહીં